બહુ ગાંડા કાઢતા આવડે. ત્યાં જ જઈને બતાવીશ. 3 સિક્કા એક જોડે ના આવવા જોઈએ. હેલો નમસ્તે ચિંચાપું. સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ એવરીવન. હું ઠીક છું એકદમ. આઈ હોપ તમે બધા પણ ઠીક હશો. ના હોય તો જલ્દી થઈ જાઓ એવી પ્રાર્થના. કહેવા માટે તો કંઈ છે નહીં, બસ સવાર પડી છે. આજનો નાસ્તો બાકી છે, બાકી બધું કામ મેં જલ્દી પતાવી દીધું છે. પાર્ટનરને તો એનો નાસ્તો આપી દીધો. નાસ્તો તો નહીં, પણ સવારે જે ઉકાળો પીવે છે એ હું તૈયારી કરીને અત્યારે લઈ જઈશ. ફ્રૂટ આપણું અત્યારે સિઝનનું ફ્રૂટ છે, ગુઆવા, જામફળ, એ બી દેશીવાળા. આજે નો વિદેશી, સોરી નો ચાઇનીઝ. હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે. જોઈએ સરપ્રાઈઝ થાય છે કે નહીં. કોઈ છે જ નહીં. જો રૂમ ખાલી છે, દરવાજો ખુલ્લો છે, એટલે પાર્ટી ગાયબ છે અહીંયાથી. સામેના ઘરે છે. જ્યારે હું કોઈ સરપ્રાઈઝ આપું કે કોઈ મને સરપ્રાઈઝ આપે ત્યારે દાવો જ થઈ જાય છે. હમણાંથી સ્પેશિયલી ફાઇનલી આફ્ટર મેરેજ હું અહીંયા 1 કે 2 દિવસ જ રાત રોકાઈ છું. એક દિવસ બી આવતી નથી રહેવા. દરેકની કમ્પ્લેન હોય છે, આવતી નથી. સ્પેશિયલી મંગલુની. હું મંગલું બતાવીશ તમને કે મંગલુ કોણ છે. પણ હા, એની સૌથી વધારે કમ્પ્લેન્ટ્સ હોય છે. બબુ તું લોકાતી નથી. અને એ બહુ જ રડે છે મારા માટે. બટ શું કરું. હા, પાસમાં છે એટલે 2 મિનિટમાં જતી રહું, આવતી રહું એવું થાય. પણ આવું છું ખરી. એક દિવસ ના આવી હોય તો પપ્પાનો ફોન આવી જ જાય કે આજે આવી કેમ નહીં. એ તો મમ્મીનો કોલ આવી જાય, આવી કેમ નહીં. અને મંગલુની તો કમ્પ્લેન્ટ્સ ખૂટે જ નહીં. હા, એ નજીક છે એટલે વારંવાર આવવા જવાનું થાય, તો પછી મન ના થાય કે અહીંયા રોકાઈ ચાલે. પણ હા, વોકિંગ ડિસ્ટન્સ છે, મતલબ તમે ચાલતા 5 મિનિટમાં પહોંચી જાઓ મારા ઘરે. એડ્રેસ નહીં આપું. મારા બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા. કેમ છો? મજામાં? હા, એકદમ મજામાં. સરસ. ઘરે આવે એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ ના મળે એ વસ્તુ ગલત છે. મારા માટે પોપકોર્ન બની ગયા છે, મમ્મીએ બનાવે છે સ્પેશિયલી. થેન્ક યુ મમ્મા. હું ગઈ હતી મમ્મીના ઘરે, પણ એમરજન્સી ગવર્મેન્ટના કામ એવા. હમણાં તમને ખબર જ છે નવું કંઈ ચાલે છે, ફોર્મ, ઇલેક્શન, આ બધું કારણે. તો હું જઈ રહી છું અત્યારે પાર્ક. ક્યાં જઈ રહી છું? મારું ફેવરિટ ડેઝર્ટ ખાવા. એક મસ્ત જગ્યા છે, નામ નહીં આપું, ત્યાં જઈને બતાવીશ શું ખાઈશ. એ તો રસ્તામાં ડિસાઈડ કરીશ. એ પહેલા હું એક દિમાગની નસ ખેંચવાની છું અત્યારે. નીનુની, મતલબ કે પાર્ટનરની. તમને નહીં કહું, ખાલી વિડીયો ઓન રાખીશ, સેટ કરીને મૂકી દઈશ અને હું નાટક કરીશ કે મારે નથી આવું, બીકોઝ મારું મગજ ફાટેલું છે અને મને ખોટું લાગ્યું છે. કઈ વસ્તુની એ મને જ નથી ખબર, પણ હું હેરાન કરીશ. As you all know that I am dramatic. પણ હેરાન તો કરીશ. તમે જોતા જ રહેજો, ભૂલતા નહીં. જો આ બધું એમનેમ પડ્યું છે ને, આ જ વસ્તુઓ પકડીને હું ઝઘડો કરીશ કે રોજ આવું ને આવું જ હોય છે, નાટકો જ હોય છે, કામ સરખું કરતો નથી અને મારું કરેલું બધું બગાડે છે. બીકોઝ મને ગંદકી બિલકુલ પસંદ નથી અને આજે હું હેરાન કરીશ. બહુ ખુશ થાય છે ને જ્યારે મને એવું કહે છે કે તને OCD છે બધું સાફ સફાઈ કરવાનું. હા, છે મને બીમારી. મને એવું કહે છે કે તને દિમાગના ડોક્ટરની જરૂર છે, સાયકો થઈ ગઈ છે. છું સાયકો? બતાવો હમણાં. આવા દે, થોડી જ વારમાં આવશે. પછી જો નાટક કરવું, હેરાન ના કર્યો તો મારું નામ બી ખપે નહીં. એક જોરદાર દાવ થઈ ગયો છે. મારે પ્રેન્ક કરવાનો હતો નીલુ સાથે અને મારી સાથે થઈ ગયો. અમારા 2 મહાનુભાવ ફ્રેન્ડ્સ આવી ગયા, જેના કારણે મારો પ્લાન ફ્લોપ થઈ ચૂક્યો છે. તું થઈ જા, આને સાંભળ્યા પડશે તને. પાણી પીવું છે? નકરા હાહુ આવને વિડિયો બનાવ, બીજા કઈ પાણી બનાવ. પીવું છે? માસી, પાણી પીવું છે? છે હું પણ. તો ઊભા થાવ ને જતા પી લો. અમે બહાર જઈએ છીએ. ક્યાં? કઈશ તો તમે ના પડવાનું છે ને, કે પ્રેમથી મારે કેવું જ નથી. ફાલતુમાં હંમેશા નાટક હોય છે. અમુક તો બ્લોગ બનાવી નાખે કાના ઉપર. તો બનાવી જ નાખીશ એક દિવસ. તો બને અત્યારે નહીં બનાવું. અત્યારે કપડા હારા છે. આવું છે
પહેલા તો કોણ પકી જાવ અમે બે જ છીએ. બોલ જલ્દી. બોલ હા. ક્યાં હા બોલ. હાલો ચાલો ડન. ફાઇનલ ત્યાં ને હા ત્યાં જ જવાનું છે, બીજે ક્યાંય નહીં જવાનું. અમે બે જ છીએ. અત્યારે હા હવે એવું ના કહેતો કે જમીને જવાનું છે. એક લાફો મારી દઈશ બંનેને. મારે તો કાનન ને જમવા જવાનું છે. આજે નો મેળ પડે મેં તો કીધું પછી તું જવાનું ચાલ છે. તો બોલો કેટલા વાગે તું ફ્રી પડીશ તો ક્યારે જઈએ? તારે તો બહુ કાનો લાંબો ચાલે છે યાર. જ્યારે કામ હોય મારે જવાનું હોય ત્યારે. લે એની પેલા ક્યાં કાનો હતો? આની પહેલા બી એકવાર કાનો હા અહીંયા જમવા આવ્યો તો ત્યારે બી તું કાનો કરતો હતો. હું તો રાહ જોઈને બેઠો હતો. એક તો આવે બી એવા ટાઈમ પર કે મેં કઈ બનાવીને vlog તો ખવડાવી બનાય. ના શકું. શું vlog બનાવવા તો માં? હાવણી લઈને હું બેઠી છું. વિડિયો તો મેં તો કચરો વાળતી હતી. બોલ ને યાર ફટાફટ. 9:30 તો થઈ જાય મારે. તું અત્યારે જા. અને બાઇક તારે લેવું પડશે. જો આમાં ચાર્જિંગ છે નહીં અને ઓલી પણ બુલેટ છે તો બુલેટ ફાટિયા પકડશે રસ્તા. અને એનું બાઈક તો રસ્તામાં બંધ થઈ જાય હમણાં. ના, એક ના. નાટક કરશે. સર્વિસ આવી ગઈ એનું બાઇક રેડી ચાલે. અમે ગાંધીનગર રહી જ લઈને જાય છે દર વખતે. પોલીસ વાળા પકડે તો ઉપાધિ નહીં. તો આપણે માણેક ચોક ગયા ત્યારે કોનું બંધ હતું? તું તો બેઠો હતો આની બાઈક પર. એ તો એનું આખું નહોતું એટલે. એ તો ત્રણ જણા વચ્ચે પેટ્રોલ બચાવવું હતું એમ કે. ત્રણ જણા વચ્ચે બી બાઈક શું કરે? અમે ગમે ત્યારે જઈએ એક ત્રણ bike જણા માં હોય જઈએ. એટલે એક જ bike. 4 જણા હોય તો જ બીજી બાઈક આવે વ્લોગ બનાય સાચું કહો મજા આવશે. નથી બનાવવા મારે. તમારા મોડેલિંગમાં કરવાનું શું? તમે કોઈ કામમાં નહીં લાગતા. લે વિડિયો ફેમસ થાય હું આવીશ ને તો મને બહુ ગાંડા કાઢતા આવડે. બીજા અમારું જો આ રવિવારે જવાનું છે. તારે આવું છે તો આવી જાજે. હા ક્યાં જવાનું છે? એ નક્કી ન હોય. સવારથી આવી જવાનું પણ ગમે ને જવાનું. ના તમારો પ્લાન ફરી કેન્સલ થઈ ગયો છે બે મહાનુભાવોના કારણે. એ તમે બ્લોગમાં જોઈ શકો છો. એકચ્યુઅલી એમના પર બહુ ગુસ્સો આવે છે પણ કોઈ એવું કીધું છે કે સોફ્ટ રહીને વાત કરવાની. તો હવે મને આવડતું નથી પણ આઈ વિલ ટ્રાય ટુ બી સોફ્ટ. તો બે મહાનુભાવો તમને જો તમે બ્લોગ જોવાના જ છો તો હું તમને એડવાન્સમાં કહું છું નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે કોલ કરીને આવજો. મારો પ્લાન ખરાબ થાય છે તો તમારે લોકોને આવવાનું ના હોય. જ્યારે ફોન કરું ત્યારે અમે આમ છીએ અમે હા કાનાને ત્યાં જમવા જવાનું છે. ગોપી બોલાવે એનું કઈ નહીં. કાનાને ત્યાં જમવા જવાનું છે. જ્યારે હોય ત્યારે કાનાનો ફોન આવે છે. કાનાને આમ છે. શું કાનો છે કોણ? મેં જોયો નથી પણ એ આ મળે એટલે મને પહેલા તો મને મળાવજે. મળે એટલે મેં એને સમજાવીશ કે ગોપીના ઘરે બી હોય છે કઈ. ક્યારેક અમને બી ટાઈમ આપી દો. ચાલ આજે હું જે એક વસ્તુ કહું ને એ તારે સોલ્વ કરવાની છે બરાબર છે? ઓકે બરાબર શીન ચકડી નહીં આ શૂન ચોકડી નથી. તો? અહીંયા 6 સિક્કા છે. આ 6 સિક્કાને તારે અહીંયા 9 ખાનામાં 3 દુ 6 3 તરી 9 9 ખાનામાં એવી રીતના ગોઠવવાના કે આવી રીતના 1 2 3 આવી રીતના એક હરખામ 3 લાઈનમાં ના આવવા જોઈએ કે ના આવી રીતના અહીંયા લાઈનમાં આવવા જોઈએ કે નામ ઊભા આવી રીતના લાઈનમાં આવવા જોઈએ. ખ્યાલ આવી ગયો? આ 6 સિક્કાને તારે એવી રીતના ગોઠવવાના છે કે આમ 3 ની સીધી લાઈનમાં 3 ની આડી લાઈનમાં કે 3 ની આમ ક્રોસની લાઈનમાં ના આવવા જોઈએ. બરાબર છે? ઓકે ગોઠવીશ એવી રીતના. ચલ તું ટ્રાય કર તારી રીતે. ખ્યાલ આવી ગયો ને કઈ રીતના કરવાનો? તો ખબર પડી ગઈ. જેમ આપણે સૂન ચકડી રમીએ ને 3 સૂન આપણે ભેગા કરીએ 1 2 ને 3 બરાબર એટલે એક પેર બની જાય. એવી રીતના ક્રોસમાં આડી કે ઊભી 3 સિક્કા લાઈનમાં ના આવવા જોઈએ. બાકી તું ત્રણેય સિક્કા આ 6 સિક્કાને તું ગમે એ રીતે ગોઠવી શકે છે. બરાબર છે? ટાઈમ સ્ટાર્ટ હવે તારો. યુ કેન. એક બે સિક્કા એક સાથે આવી શકે કે ના આવે? 3 સિક્કા એક જોડે ના આવવા જોઈએ. દોસ્તો તમને જો આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો. એ લોકો પહેલા મેં કરી લીધું તો બહુ ઈઝી છે. કદાચ આવડી જશે તને જો મગજ દોડાઈશ. જો હશે તો દોડાઈશ તું. છે હા બહુ ચલો આજે પ્રો થઈ જાય. બધા કહેતા હોય છે કે છોકરીઓનું મગજ ગોઠણમાં ઘૂંટને में होता है. देखते कहाँ है? અહીંયા છે અહીંયા चलिए देखते कहाँ है. જોઈએ મગજ ક્યાં છે. બરાબર છે. બે આવી શકે ને? હા બે આવી શકે. 3 ના આવે પણ બે આવે. 3 ના આવી શકે. 1 2 3 નથી. 1 2 3 નથી. 1 2 3 નથી. અહીંયા બી બે આઈ એમ ધ વિનર. કઈ નહીં ચલો મગજ તો ઠેકાણા જ છે. ખબર પડી ગઈ. બરાબર જ છે. ચકાચક. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફॉर वॉचिंग. मिलते हैं नेक्स्ट व्लॉग में.